वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા દરેક વૈષ્ણવ હરિભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણ જે સુરત પધારેલા હતા અને સુરતની અંદર તેઓએ જે લીલા કરી હતી તેને શ્રવણ કરતા હતા। ગયા વખતની જ્ઞાન સભામાં આપણે અમાસને દિવસે એટલે કે કારતકવદી અમાસને દિવસે શ્રીજી મહારાજ સુરત સ્થિત રામપરા સ્વામિનારાયણ મંદિર પધારેલા હતા ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી। હવે એ જ ચર્ચાને આપણે પુનઃ અગાડી વધારીએ। ભગવાન સ્વામિનારાયણ અરડેસરની વાડીમાંથી ધામધૂમપૂર્વક હાલમાં જે સ્થાન પર રામપરા સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પધાર્યા છે। તે વખતે આ રામપરા સ્વામિનારાયણ મંદિર હતું નહીં, પરંતુ ત્યાં એક જૂનું મંદિર હતું જેની સ્થાપના 1864માં થયેલી હતી। ભગવાન સ્વામિનારાયણ રામપરા સ્વામિનારાયણ મંદિર પધાર્યા એટલે ભાલચંદ્ર શેઠ, આત્મારામભાઈ, ભિખારીદાસજી, ગંગાદાસજી ઇત્યાદિ જે મોટે મોટા હરિભક્તો હતા એ ભગવાન શ્રી હરિને સામે લેવા માટે પધાર્યા છે। ભગવાન શ્રી હરિ રામપરા સ્વામિનારાયણ મંદિર પધાર્યા અને જે સ્થાનની અંદર લાલજીને પ્રતિષ્ઠિત કરેલા હતા ત્યાં ભગવાન શ્રી હરિ પધાર્યા। મનુષ્ય નાટ્ય કરતા થકા ભગવાન શ્રી હરિએ લાલજીને દંડવત પ્રણામ કર્યા અને ત્યારબાદ પોતાના કરકમલો દ્વારા એ લાલજીની આરતી ઉતારી। આ બધો જ પ્રસંગ હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 35મા વિશ્રામની અંદર આપેલો છે। આરતી ઉતાર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ હાલમાં જે સ્થાનની ઉપર સભામંડપ છે એને સભામંડપની અંદર જે છત્રી છે એ છત્રીની નીચે આવીને બિરાજમાન થયા અને સામે ખુલ્લું મેદાન હતું। એ મેદાનની અંદર હજારો હરિભક્તોની મેદની જે હતી તે હિલ્લોળે લેતી હતી। સભામાં વિરાજમાન થવા માટે તે વખતે ભાલચંદ્ર શેઠે એક સરસ મજાની પાટ જે છે એ બનાવેલી હતી ને એના પર સુંદર મજાની રૂની ગાદી પાથરી હતી। એના પર ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા। એ પાટ જે છે એ અત્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર સભા મંડપમાં દર્શન આપી રહેલી છે અને એ રૂની ગાદી જે છે એ રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જે સ્થાનની અંદર ઘનશ્યામ મહારાજ અત્યારે બિરાજમાન છે એ ઘનશ્યામ મહારાજની જમણી બાજુ એક કાચના કેબિનની અંદર એ ગાદી મૂકેલી છે કે જેના પર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા હતા। ભગવાન શ્રી હરિ ત્યાં બેઠા થકા પોતાના આશ્રિતોને ધર્મનો ઉપદેશ આપતા હતા। કલાકો સુધી ભગવાન શ્રી હરિ ધર્મનો ઉપદેશ આપતા રહ્યા। ત્યારબાદ સુરતના હરિભક્તો ઊભા થયા, ભગવાન શ્રી હરિની પ્રેમપૂર્વક પૂજા કરી, ભગવાનના ચરણોની અંદર ભેટો અર્પણ કરી। પછી બધા હરિભક્તો હતા એ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરતા થકા બોલ્યા કે પ્રભુ, આ સુરત શહેર જે છે એ બહુ મોટું છે
અને આટલા બધા મોટા શહેરની અંદર આ લઘુ મંદિર જે છે એ યોગ્ય નથી, માટે તમે અહીં શિખરબંધ મંદિર બનાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ જ સભાની અંદર સુરતના હરિભક્તોને આશીર્વાદ આપતા થતા બોલ્યા કે ભક્તો, તમે ચિંતા ન કરો, ભવિષ્યની અંદર એક બહુ મોટું ધામ જે છે એ આ સ્થાનની ઉપર નિર્માણ થશે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ ભવિષ્યવાણી જે છે ઉચ્ચારે છે. આખો પ્રસંગ જે છે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 34મા વિશ્રામની અંદર લખેલો છે. 32 થી 34મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે કે આજ છત્રી દિશે છે જે ઠામ, વિરાજ્યા તાહા સુંદર શ્યામ, હરિ ભક્તોએ શ્રી હરિ કેરી, કરી પૂજા તે પ્રીતિ ગણેરી, ભક્ત બોલ્યા પછી રૂડી પેર, મહારાજ આ મોટું છે શહેર, મોટી મૂર્તિ અહીં સ્થપાય, અમોને ત્યારે સંતોષ થાય, સુણી બોલિયા સુંદર શ્યામ, થશે આ સ્થળમાં મોટું ધામ, મોટી મૂર્તિઓ તેમાં સ્થપાશે, મોટા ધામમાં તેહ ગણાશે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ જે છે એ પોતાના આશ્રિતોને આશીર્વચન આપે છે. અને પછી ભગવાન શ્રી હરિ રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જ એક બહેનોનું મંદિર હતું. એ મંદિર આજથી લગભગ 20-25 વર્ષ પહેલા જર્જરિત થઈ ગયું હોવાથી એને ધ્વંસ કરીને એના સ્થાનની ઉપર નવું મંદિર બનાવેલું. એ મંદિરની અંદર પણ શ્રીજી મહારાજ જે છે એ પધારે છે અને ત્યાં રહેલી પટમૂર્તિઓની આરતી ઉતારે છે. એવું સુરતના ઇતિહાસની અંદર લખેલું છે. અને પછી ભગવાન શ્રી હરિ પુનઃ સભામાં આવીને બિરાજમાન થાય છે. ભગવાન સ્વામિનારાયણે જે આ ભવિષ્યવાણી ઉચ્ચારેલી હતી એના ફલરૂપે જ્યારે ભગવાન શ્રી હરિ સ્વધામ સિધારવાના હતા અને સુરતના હરિભક્તોને ખબર પડી, ત્યારે સુરતના હરિભક્તો તત્કાલિક દુર્ગપુર પધારે છે અને ભગવાન શ્રી હરિને વિનંતી કરે છે કે પ્રભુ, અમારે સુરતની અંદર મંદિર બનાવવું છે, માટે કૃપા કરીને આપ અમને સ્વરૂપ આપો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ, નારાયણ મુનિદેવ, રાધા રાધા વિહારી લાલનું સ્વરૂપ જે છે એ સુરતના હરિભક્તોને પધરાવે છે. આ વાત હરિલીલામૃતમની અંદર 10મ કળશની અંદર 16મા વિશ્રામની અંદર ભક્તો લખેલી છે. સુરતના હરિભક્તોને રાધા રાધા વિહારીનું સ્વરૂપ આપેલું હતું. નારાયણ મુનિદેવનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આપેલું છે એવો ઉલ્લેખ હરિલીલામૃતમમાં નથી ભક્તો. પરંતુ વૃદ્ધોની પરંપરાની અંદર એવું જાણવા મળે છે કે આ નારાયણ મુનિદેવનું સ્વરૂપ જે છે એ પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલ દ્વારા જ આપેલું હતું. એવી અમારી પરંપરાની અંદર આ વાત અમે વૃદ્ધોના મુખ થકી સાંભળેલી છે. અને તે પછી 1892નો સમય આવ્યો. ભગવાન સ્વામિનારાયણ તો અંતર્ધાન થઈ ગયા હતા અને અંતર્ધાન થયા બાદ 7 વર્ષ રહીને 1892ની સાલની અંદર કાષ્ટનું એક મંદિર જે છે, 3 ખંડવાળું મંદિર, લઘુ મંદિર નિર્માણ કરીને સુરતના હરિભક્તોએ રઘુવીરજી મહારાજને પત્ર લખેલો અને રઘુવીરજી મહારાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ સંતોને લઈને સુરત પધારેલા હતા. અને 1892ની સાલની અંદર વૈશાખ સુધી પંચમીને દિવસે સુરતના રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર મધ્યખંડની અંદર રાધા રાધા વિહારી અને નારાયણ મુનિદેવની રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી હતી. અને નારાયણ મુનિની જમણી બાજુ
ભગવાન સ્વામિનારાયણે જે પ્રસાદીના લાલજી આપેલા હતા તે પધરાવેલા હતા અને ડાબી બાજુ સુખશૈયા રાખેલી હતી. અને પછી આ લઘુ મંદિર પણ જ્યારે નાનું પડતું દેખાયું ત્યારે સુરતના હરિભક્તોએ આ સ્થાનની ઉપર એક વિશાળ મંદિર બનાવવાનો વિચાર કર્યો. અને એ વાત એ વખતના મહંત શૂન્યાતીતાનંદ સ્વામીને કરેલી હતી. શૂન્યાતીતાનંદ સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજને કાગળ લખેલો અને એના દ્વારા બધી જ વિગતવાર વાતો કાગળમાં લખાયેલી હતી. અને ભગવત પ્રસાદજી મહારાજે આજ્ઞા આપી અને એના ફલરૂપે સુરતની અંદર ત્યારબાદ શિખરબંધ મંદિર જે બનાવેલું હતું અને ઠાકોરજી એ રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જ જે જૂના મંદિરની અંદર હતા એને ઉચકીને પુનઃ નવા મંદિરની અંદર સ્થાપન કરેલા હતા. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે ભવિષ્યવાણી કરેલી હતી તે પ્રમાણે સુરતની અંદર એક શિખરબંધ મંદિર જે છે એ હાલના સમયની અંદર પણ તમને જોવા મળશે. આ મંદિર જે છે એ સંપૂર્ણ પ્રસાદીનું છે. કેટલાય નંદ સંતો આ મંદિરોની અંદર પધારી ચૂકેલા છે ને એના દ્વારા એણે મંદિરને પવિત્ર કરેલું છે. મંદિરની અંદર રાધા રાધા વિહારી અને નારાયણ મુનિદેવનું સ્વરૂપ જે છે એ પ્રસાદીનું છે. લાલજીનું સ્વરૂપ જે છે એ સૌથી વધારે પ્રસાદીનું છે, કારણ કે શ્રીજી મહારાજે પોતાના કરકમલો દ્વારા એની આરતી ઉતારેલી છે. આપણા સંપ્રદાયની અંદર જે અમુક જ એવા લાલજીઓ છે કે જેનો આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર ઉલ્લેખ છે. જીવુબાના લાલજી છે, કલાલીના લાલજી છે, આ ઉપરાંત સુરતના લાલજી છે, લાલજી ગણેશ ઉનાની અંદર છે, તથા મુક્તાનંદ સ્વામીને જે દિગ્વિજય કરવા માટે ભગવાન સ્વામિનારાયણે જે લાલજી આપેલા, જે અત્યારે રઘુવીર વાડી બિરાજમાન છે, એ જે અમુક લાલજીઓ છે તેની અંદર આ સુરતના એક લાલજી જે છે તેની ગણતરી છે. ભક્તો, આજે પણ પોતાના ઠાઠથી એ લાલજી સુરતની અંદર રામપરા સ્વામિનારાયણ મંદિરમાં સુખશૈયાની અંદર બિરાજમાન થકા વિજય પામી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ રામપરા સ્વામિનારાયણ મંદિર પધાર્યા. ઘણો સમય મંદિરમાં ભગવાન શ્રીહરિ રોકાય છે. ત્યારબાદ બાલચંદ્ર શેઠ હતા એ ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરે છે કે પ્રભુ, હવે આપ શ્રી અમારા ઘરે આપણા ચરણાર વિંદર જે છે એને કૃપા કરીને પાડો. બાલચંદ્ર શેઠની વિનંતી સાંભળી ભગવાન સ્વામિનારાયણ બાલચંદ્ર શેઠને ત્યાં પધારે છે. ભક્તો, આ બાલચંદ્ર શેઠ જે છે એનું નામ ભગવાન સ્વામિનારાયણે મધ્યના 59માં વચનામૃતની અંદર પણ દીધેલું છે કે જેવી બાલચંદ્ર શેઠને નિષ્ઠા હતી. આ બાલચંદ્ર શેઠને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 51મા અધ્યાયની અંદર ભક્તિનો ઉપદેશ આપેલો છે. આ પરમ ભાગવત બાલચંદ્ર શેઠ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક અગ્રગણ્ય હરિભક્તોની અંદર સ્થાન ધરાવે છે. ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ 125મા પ્રકરણની અંદર એમનું આદરથી નામ લીધેલું છે. બાલચંદ્ર શેઠ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એ પહેલા એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર હતા અને ભગવા વસ્ત્રને જ્યારે એ જુએ ને ત્યારે એ ભડકતા હતા, ચાહે કોઈ પણ સંપ્રદાયનો હોય. એક બહુ મોટા વેપારી હતા ઈરાએ, પરંતુ ભગવાધારીને જોઈને એટલે કોથળાની અંદર પાનસેરી મૂકીને છૂટો ઘા કરતા હતા. એક સમયની વાત છે, ત્યારે સુરતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ અનુયાયીઓ હતા નહીં અને કેટલાક સંતો જે છે એ સુરત પધારેલા હતા. ત્યારનો આ પ્રસંગ છે.
રહેવાનું તો કોઈ સ્થાન ન હતું, એટલે નદી કિનારે એક વૃક્ષની પાસે બધા સંતો જે છે એ રહેતા હતા અને શહેરની અંદર ભિક્ષા માગવા માટે જતા હતા અને ભિક્ષામાં જે પણ કંઈક પ્રાપ્ત થાય એના દ્વારા પોતાનો નિર્વાહ કરતા હતા અને આનંદમાં ભજન કરતા હતા. એક સમયની વાત છે, 2-3 સંતો ભિક્ષાટન અર્થે આ ભાલચંદ્ર શેઠના ઘર પાસેથી, એમની દુકાન પાસેથી નીકળ્યા. એટલે ભાલચંદ્ર શેઠ જે છે એ અતિશય ક્રોધાયમાન થઈ ગયા, કારણ કે ભગવું જોતા હતા એટલે એમને ક્રોધ ચડતો હતો. એટલે સંતોને જોઈને એક કટુ વચન બોલવા લાગ્યા, પરંતુ જેને માન છે, અપમાન છે, નિંદા અને સ્તુતિ એ બંને સમાન છે એવા સંતો એમની કોઈ પણ વાતની ઉપર ધ્યાન નથી આપતા અને ત્યાંથી જતા રહે છે. બીજે દિવસે પણ એ જ સ્થાનની અંદર ભિક્ષા માગવા માટે આવ્યા. ત્યારે ભાલચંદ્ર શેઠે તો હદ કરી નાખી. કોથળીની અંદર પાનસેરી નાખી અને સંતની ઉપર છૂટી ફેંકી, પરંતુ સંત જરાક આમ ઝૂકી ગયા એટલે પાનસેરી દૂર જઈને પડેલી હતી. પછી તો નિત્યનો ક્રમ થઈ ગયો. સંતો ભિક્ષા માગવા માટે જાય અને આ ભાલચંદ્ર શેઠ જે છે એમને હેરાન કરતા હતા, પરંતુ સંતો એક શબ્દ બોલે નહીં. આમને આમ કેટલા દિવસ ચાલ્યું એટલે પૂર્વની મુમુક્ષુતાને લઈને ભાલચંદ્ર શેઠ વિચાર કરવા લાગ્યા કે હું કોઈ બીજા સાધુને જો આવી રીતના પજવું તો એ સામી ગાળાગાળ કરે છે, પરંતુ આ કયા પ્રકારના સાધુ છે કે હું કેટલા દિવસથી એને હેરાન કરું છું છતાં એક શબ્દ બોલતા નથી અમને. ભાલચંદ્ર શેઠને એનો ગુણ આવી ગયો સંતોનો. એટલે એક દિવસ જ્યારે સંતો પુનઃ ભિક્ષા માગવા માટે પધાર્યા એટલે ભાલચંદ્ર શેઠે સંતોને પોતાની પાસે બોલાવ્યા. સંતો કહે કે ભાઈ અમારે તમારી ભિક્ષા પણ નથી જોઈતી, કંઈ જોઈતું નથી. કારણ કે સંતો જાણતા હતા કે આ ખોટી રીતના હેરાન કરશે, તાળમ કરશે. એટલે ભાલચંદ્ર શેઠ જે છે એ સંતોની પાસે આવ્યા અને પગે લાગ્યા અને કહ્યું કે આપ શ્રી અમારા ઘરે પધારો, અમે તમને કંઈ પણ જાતની ક્ષતિ ન કરશું, અમારા પર વિશ્વાસ રાખો. સંતો એમના ઘરે પધાર્યા એટલે ભાલચંદ્ર શેઠે એમને પૂછ્યું કે આપ શ્રી કોણ છો, કોના સંતો છો, એ તો જરા અમને કહો. અમે આટલા દિવસથી તમને હેરાન કરીએ છીએ છતાં પણ તમે એક શબ્દ બોલતા નથી. પછી સંતોએ પોતાનો પરિચય આપ્યો કે અમે ભગવાન સ્વામિનારાયણના સંતો છીએ. પ્રથમ વખત જ સ્વામિનારાયણ શબ્દ ભાલચંદ્ર શેઠના કાનમાં પડ્યો અને પાછો ભગવાન શબ્દ લગાવ્યો એટલે ભાલચંદ્ર શેઠ વિચાર કરવા લાગ્યા કે ભગવાન તો આ જગતની અંદર રામ અને કૃષ્ણ છે, પછી આ નવા ભગવાન કેવી રીતના પ્રગટ થયા. ભાલચંદ્ર શેઠ વણિક હતા અને ભગવાનની કૃપાથી વણિકોની અંદર બુદ્ધિ જે છે એ બહુ તીક્ષ્ણ હોય છે. ભાલચંદ્ર શેઠ કહે કે ભાઈ એ ભગવાન સ્વામિનારાયણ વળી કોણ છે? એટલે સંતોએ પછી વિસ્તારથી ભગવાન શ્રી હરિના જન્મથી લઈને બધા જ જે ઐશ્વર્ય પ્રતાપ હતા એ એક પછી એક ભગવાન શ્રી હરિના ઐશ્વર્ય પ્રતાપ ભાલચંદ્ર શેઠની પાસે વર્ણન કર્યા. અને શાસ્ત્રો મુજબ પણ પછી ભાલચંદ્ર શેઠને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવી દીધો. ભાલચંદ્ર શેઠ વિચારવા લાગ્યા કે જેના સંતો આટલા બધા નિર્માની અને સાધુ ગુણથી યુક્ત હોય તેના ગુરુ અવશ્ય ભગવાન જ હોવા જોઈએ. એમ મનોમન એને નિશ્ચય થઈ ગયો. એણે પોતાની વૈષ્ણવી કંઠી હતી એ કંઠી કાઢી નાખી અને એ જ જગ્યાએ ઉદ્ધવ સંપ્રદાયના સાધુ થકી ઉદ્ધવ સંપ્રદાયની કંઠી ધારણ કરી અને સુરતની અંદર સર્વપ્રથમ સત્સંગી ભાલચંદ્ર શેઠ બન્યા. સ્વાભાવિક રીતે વૈષ્ણવ સંપ્રદાયની કંઠી કાઢી અને ઘર આખું વૈષ્ણવ સંપ્રદાયનું હતું એટલે ઉપાધિ તો થવાની ને ઉપાધિ થઈ પણ. અને એ ઉપાધિ ઘર પૂરતી જ સીમિત ન રહી, જ્ઞાતિ લગીને ઉપાધિ પહોંચી ગઈ અને જ્ઞાતિમાંથી ભાલચંદ્ર શેઠ એ બરતરફ કરાયા. પછી તો એમના પિતા જાદવજીભાઈ જે હતા તેને પણ ભાલચંદ્ર શેઠે સત્સંગ કરાવ્યો અને એને લઈને આ જાદવજીભાઈ પણ જે હતા એ એમના ઘરના એમના કુટુંબના જેટલા પણ હતા એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બધા સત્સંગી બની ગયા.
જ્ઞાતિના માણસોએ જોયું કે ભાલચંદ્ર શેઠનો સમસ્ત પરિવાર સત્સંગી બની ગયો છે અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિને જ્ઞાતિમાંથી બહાર કાઢવા એ યોગ્ય તો ન જ કહેવાય. પછી જ્ઞાતિની અંદર તો એમને રાખ્યા એ લોકોએ, પરંતુ બોલવાનો વ્યવહાર જે છે એ બહુ જૂજ રાખતા હતા. આ તરફ ભાલચંદ્ર શેઠનું સંપૂર્ણ કુટુંબ એ સ્વામિનારાયણ ભગવાનના રંગે રંગાઈ ગયું. ભાલચંદ્ર શેઠ પછી તો ગઢપુર પધારે છે, ભગવાન શ્રીહરિના દર્શન કરે છે અને દર્શન કરીને એને નિશ્ચય થયો ગયો કે આ જ બીજા કોઈ નથી પણ મારા આરાધ્ય દેવ જે શ્રી કૃષ્ણ ભગવાન હતા તે જ આ છે, બીજું કોઈ નથી. હવે ભાલચંદ્ર શેઠ સુરત પધાર્યા પછી મનમાં ને મનમાં વિચાર કરતા હતા કે આ જે પ્રમાણે આપણે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે, એમનો નિશ્ચય થયો છે, તે જ પ્રમાણે આ શહેરની અંદર પણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરીએ. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરવા માટે મારે કરવું શું? તો એ વખતમાં આ શહેરના એક રાજકીય અગ્રગણ્ય વ્યક્તિ એ અરદેસર કોટવાલ હતા. જે પ્રમાણે અત્યારે કમિશનર, તે જ પ્રમાણે એ જમાનામાં કોટવાલ કહેવાતા હતા. ભાલચંદ્ર શેઠે વિચાર કર્યો કે અરદેસર કોટવાલ જે છે એક ઈમાનદાર વ્યક્તિ છે, એને જો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કરીએ તો એને લઈને બીજા કેટલાય હરિભક્તો, મુમુક્ષુઓ આ સંપ્રદાયની અંદર જોડાઈ જશે. ભાલચંદ્ર શેઠ અને અરદેસરનો એક પણ વખત મેળાપ થયો ન હતો, પરંતુ બંને એકબીજાના નામથી પરિચિત હતા. એક દિવસની વાત છે, ભાલચંદ્ર શેઠે કોઈ પ્રસંગ હતો એટલે કેટલીક ભેટો જે છે એ અરદેસર ભાઈને ત્યાં મોકલી. અરદેસર ભાઈએ પણ ભાલચંદ્ર શેઠનું નામ સાંભળેલું હતું, કારણ કે સુરતના એક બહુ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એમણે ભેટો સ્વીકારી. પછી બંને એકબીજાને મળ્યા. પછી તો વારંવાર એકબીજાની સાથે મળવાનું થયું અને પછી તો એવો સમય આવી ગયો કે બંને એકબીજાને મળ્યા વગર રહી જ નહીં શકે. દિવસમાં એક વખત તો ભેગા થાય જ એ લોકો. અને વાતની અંદર અરદેસર કોટવાલે ભાલચંદ્ર શેઠને પૂછ્યું કે આ તમારા ભાલની અંદર આટલું સુંદર સુશોભિત જે ઉર્ધ્વપુંડ તિલક છે એ કયા સંપ્રદાયનું છે? પછી ભાલચંદ્ર શેઠે ભગવાન સ્વામિનારાયણની વિસ્તારથી વાત કરી અને કહ્યું કે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, આ ભૂતલની ઉપર અત્યારે પ્રગટ થયા છે. અરદેસર કોટવાલ પૂર્વના મુમુક્ષુ હતા. એને પણ નિશ્ચય થઈ ગયો કે આ પરમાત્મા જ છે. માટે એ પણ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થઈ ગયા. સંતો આવ્યા તો સંતોની પાસે એણે કંઠી બાંધી અને એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ ગયા. પછી તો અરદેસર કોટવાલને પરચા પણ ઘણા મળ્યા. ભક્ત ચિંતામણીમાં એમને જે પરચો આપેલો હતો તેની નોંધ પણ નિષ્કુળાનંદ સ્વામીએ લીધેલી છે. એમની દિવાનગી હતી, એટલે કે એની કોટવાલગીરી હતી, એ છીનવાઈ ગયેલી હતી કોઈક કારણોસર. તો ભગવાન સ્વામિનારાયણ સ્વપ્નમાં એને દર્શન આપે છે અને એમના મસ્તકની ઉપર તિલક કરીને એમને હાર પહેરાવે છે અને કહે છે કે કાલે સવારે તમને તમારી દિવાનગીરી પાછી પ્રાપ્ત થશે. અરદેસર કોટવાલ સ્વપ્નમાંથી જ્યારે જાગ્રત અવસ્થામાં આવે છે અને ગળામાં જુએ છે તો પોતે હાર ધારણ કરેલો હતો અને જ્યારે દર્પણમાં જુએ છે તો પોતાના મસ્તકની ઉપર તિલક પણ હતું અને સ્વપ્નની વાત પણ એમને યાદ રહી ગઈ હતી. અને પ્રાતઃકાળે તો અંગ્રેજ સરકાર એના ઘરે આવે છે અને એની દિવાનગીરી એને પાછી આપે છે. આ વાત પણ ભક્ત ચિંતામણીની અંદર લખાયેલી છે. આ પ્રમાણે અરદેસર કોટવાલ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી થઈ ગયા. પછી તો ધીરે ધીરે કરતા સંતો સુરત શહેરની અંદર આવતા રહ્યા. સંતોને રહેવા માટે સ્થાન મળતું ગયું અને સંતોનો પ્રભાવ અને એમની રહેણી કહેણી જોઈને તો ધીરે ધીરે કરતા આખા સુરતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર જે છે એ થઈ ગયો.
સંતો પણ સુરતની અંદર જ વધુ રોકાતા હતા, કારણ કે ભારત વર્ષની અંદર જે જગ્યાએ જાય ત્યાં બધી જ વૈરાગી બાવાઓ, રાજાઓ આ બધા જ એમને બહુ પીડતા હતા. પરંતુ સુરતની અંદર અરડેસરભાઈ કોટવાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા, એટલે એમની પ્રતિષ્ઠાને લઈને કોઈ પણ વૈરાગી કે કોઈ પણ વ્યક્તિ સંતોને કંઈ કરી શકતો ન હતો. એટલે વધારે પડતા સુરતની અંદર જ સંતો રહેતા હતા. એક મંડળ જાય અને બીજું મંડળ આવીને ઊભું જ રહ્યું હોય, એટલે સુરતના સત્સંગીઓને કથા વાર્તા ઇત્યાદિનો લાભ બહુ સારો મળતો હતો. કહેવાનું તાત્પર્ય એ કે ભાલચંદ્ર શેઠ હતા એ સુરતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો નાખનારા જે હતા એ પોતે જ હતા. એના દ્વારા જ સુરતની અંદર સત્સંગનો પ્રચાર અને પ્રસાર થયો હતો. અને આજે એ સત્સંગ જે એટલો બધો વિસ્તૃત થઈ ગયો છે કે ઉદ્ધવ સંપ્રદાયના જે મુખ્ય શહેર કહેવામાં આવે, જેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સૌથી વધારે રહે છે, તેની અંદર આ સુરત જે છે એ પ્રથમ સ્થાન પર છે. ભાલચંદ્ર શેઠ એટલા બધા ટેકીલા અને એટલી બધી નિષ્ઠાવાળા હતા કે વૈષ્ણવ સંપ્રદાયના બધાએ લોકોએ એમને ઘણા પ્રલોભન આપ્યા, પરંતુ એમણે ઉદ્ધવ સંપ્રદાયની કંઠી ક્યારેય પણ તોડી જ નહીં. ભગવાન શ્રીહરિ માટે એમણે તન, મન અને ધન જે છે એ કુરબાન કરી દીધેલું હતું. જે સ્થાનોની અંદર ઉત્સવ અને સમૈયા થતા હતા ત્યાં ભાલચંદ્ર શેઠ સંગ લઈને પહોંચી વળતા હતા. ભગવાન શ્રીહરિ માટે વિવિધ પ્રકારના વસ્ત્ર છે, આભૂષણો છે, મેવા છે, મિષ્ટાન છે, એ બધી વસ્તુ બનાવીને લઈ જતા હતા અને ભગવાનને અર્પણ કરતા હતા. સંતો પણ જ્યારે સુરતની અંદર પધારતા હતા ત્યારે સંતોએ ક્યારેય પણ ભિક્ષાવૃત્તિ માટે મંદિરની બહાર જવું ન પડતું હતું. સુરતના હરિભક્તો જે છે એ દરેક રીતે સંતોની સરભરા કરતા હતા. એક સમયની વાત છે, આમ જોવા જઈએ તો ભાલચંદ્ર શેઠનું જીવન ચરિત્ર બહુ મોટું છે, પરંતુ આપણે એને સંક્ષિપ્તમાં જોઈ લઈએ. એક પ્રસંગ આપણે જોઈએ એમના જીવનનો બહુ મહત્વનો છે કે આસો વદ અમાસનો દિવસ પૂર્ણ થયા બાદ એકમને દિવસે એટલે કારતક સુધી એકમને દિવસે અન્નકૂટ જે ભગવાન શ્રી હરિની પાસે ધરાવવાનું હોય છે. અન્નકૂટની બધી જ તૈયારીઓ થઈ ગયેલી હતી. ભાલચંદ્ર શેઠનો એવો નિયમ કે અન્નકૂટની અંદર હું ઠાકોરજીને જે પણ કંઈક વસ્તુ અર્પણ કરું એ જ વસ્તુ મારે વર્ષ દરમિયાન ગ્રહણ કરવાની, બીજી કોઈ વસ્તુ હું ગ્રહણ ન કરું. એટલે અન્નકૂટની અંદર જે સામગ્રી અર્પણ કરી હોય એ જ સામગ્રી મારે ગ્રહણ કરવી, બીજી ગ્રહણ નહીં કરવી, એવો નિયમ. હવે સુરતના હરિભક્તો પ્રથમથી જ ભોજનના બહુ શોખીન. કાશીનું મરણ અને સુરતનું જમણ એવી કહેવત પણ પ્રચલિત છે. અને એમાં પણ સુરતી ઊંધિયું જે છે એ ઊંધિયાની તો વાત જ નહીં કરી શકાય. અન્નકૂટનો ઉત્સવ જે દિવસે હતો એ દિવસે ભાલચંદ્ર શેઠે પોતાના સેવકને કહ્યું કે બજારમાં જા અને ઊંધિયાને માટે તું પાપડી લઈને આવ. સેવક બજારમાં ગયો, આખું બજાર ફોડે છે, પરંતુ કશે એને પાપડી મળી નહીં. એક સ્થાનની અંદર ખાલી 100-150 ગ્રામ જેટલી પાપડી હતી, એક બાજુ મૂકેલી હતી. અને જ્યાં એ લેવા માટે જાય છે ત્યાં ઇતર સંપ્રદાયમાંથી બીજો એક હરિભગત હતો, વૈષ્ણવ, તે પણ લેવા માટે આવ્યો પાપડી છે. પેલા સેવકે કહ્યું પેલા દુકાનદારને કે આ પાપડી કેટલાની? કે 2 આનાની. અને જ્યાં એ લેવા માટે જાય પેલો વૈષ્ણવ કહે કે હું 4 આના આપું છું, પાપડી મને આપી દો. ભાલચંદ્ર શેઠનો સેવક કહે કે 8 આના, પેલો કહે રૂપિયો, પેલો કે 2 રૂપિયા, આ કે 4 રૂપિયા. એમ કરતા કરતા ખેંચ તાણીની અંદર પાપડી 50 રૂપિયા લગીન પહોંચી ગઈ. એ જમાનાની અંદર 50 રૂપિયા એટલે ભક્તો એક મનુષ્ય જે છે તે પોતાનું પરિવારનું પોષણ
આ 50 રૂપિયામાંથી આખું વર્ષ કરી શકતો હતો. એટલે 50,000 રૂપિયા જેટલું મૂલ્ય હતું એનું. આ બંને જણા જ્યાં સ્પર્ધા કરતા હતા, સંપૂર્ણ બજાર જે છે એ એની સ્પર્ધા જોવા માટે આવી ગયું હતું. અંતે ભાલચંદ્ર શેઠના સેવકે 50 રૂપિયાની અંદર પાપડી લીધી અને પાપડી લઈને ભાલચંદ્ર શેઠની પાસે આવ્યો મંદિરમાં અને એણે બધી વાત ભાલચંદ્ર શેઠને કરી. ભાલચંદ્ર શેઠે કહ્યું, 50ની 500 રૂપિયા આપીને પણ જો તું લાવતે ને તો પણ હું તને એક શબ્દ બોલતે નહીં. આટલા બધા નિષ્ઠાવાળા હતા. ઠાકોરજી માટે લાવવાની છે મારા, અને મારા ઠાકોરજી માટે 500 રૂપિયાની પણ તું લાવતે ને તો હું તને એક શબ્દ નહીં બોલતે. એમ કહીને પોતાના સેવકને પાછી બક્ષિસ પણ એમણે આપી અને પાપડીનું પછી ઊંધિયું બનાવીને ઠાકોરજીને નિવેદિત કર્યું. આવા ટેકીલા એ હરિભક્ત હતા ભક્તો. આવા તો કેટલાય જીવનના એમના પ્રસંગો છે ભક્તો. તો આવા બાલચંદ્ર શેઠ જે અતિશય નિષ્ઠાવાન હતા, એના ઘરે ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે. આજે પણ ભાલચંદ્ર શેઠનું મકાન જે છે એ મોટી કડિયાશેરીની અંદર રામપરા સ્વામિનારાયણ મંદિર જે સ્થાન પર છે તેની એક ગલી છોડીને બીજી ગલીની અંદર એ મંદિર, એ મકાન જે છે એ આવેલું છે. અત્યારે એના સ્થાન પર એક બહુ મોટી હવેલી બની ગયેલી છે. ભગવાન સ્વામિનારાયણ ભાલચંદ્ર શેઠને ત્યાં પધાર્યા અને જે સ્થાન પર માણકી ગોળી બાંધેલી હતી એ સ્થાન અધ્યાપી ત્યાં છે ભક્તો. માણકી ગોળી બાંધીને ભગવાન સ્વામિનારાયણ ભાલચંદ્ર શેઠના ઘરે ગયા હતા. ભાલચંદ્ર શેઠે ભગવાન શ્રી હરિની પ્રેમપૂર્વક પૂજા કરી, એમના ચરણ જે છે પ્રક્ષાલન કર્યા અને ત્રિલોકીને પાવન કરનારું એ ચરણારવિંદરનું જલ જે છે એમણે ગ્રહણ કર્યું. ભગવાન શ્રી હરિના ચરણની અંદર કેટલીય ભેટો જે છે એ સમર્પિત કરી. એ વખતે ભગવાન શ્રી હરિ ભાલચંદ્ર શેઠની ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા અને પોતાના ચરણારવિંદરની અંદર જે ચરણ પાદુકા હતી એ ચરણ પાદુકા કાઢી અને ભાલચંદ્ર શેઠને એમણે અર્પણ કરેલી હતી. આવા સુરતના વૃદ્ધો જે છે એ અમને કહેતા હતા. અને એ ચરણ પાદુકા જે છે એ એમના વંશોજોની અંદર અધ્યાપી એમના ઘરે બિરાજતી હતી. પરંતુ એમના વંશોજોની અંદર પછી સેવા કરનાર કોઈ રહ્યું નહીં. ત્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણે અર્દેસર કોટવાલને પાગ આપી અને પાગ આપ્યાને 150 વર્ષ પૂર્ણ થઈ ગયા અને એ પાગ હાથીની સવારી પર સવાર થઈને જ્યારે રામપરા સ્વામિનારાયણ મંદિર આવતી હતી, ત્યારે માર્ગની અંદર એમના જ વંશની અંદર જે એક માજી છેલ્લે બિરાજમાન હતા, એમણે એ ચરણ પાદુકા જે છે એ સંતોને પધરાવેલી હતી અને કહ્યું કે આ ચરણ પાદુકા ભાલચંદ્ર શેઠને આપેલી હતી શ્રીજી મહારાજે, તો એને આપ શ્રી મંદિરની અંદર પધરાવી દેજો. સંતો એ ચરણ પાદુકા જે છે એ હાથીની અંબાડી પર મૂકેલી હતી અને એને લઈને સંતો જે છે રામપરા સ્વામિનારાયણ મંદિર આવેલા હતા. આવું મને વૃદ્ધોએ કીધેલું હતું. એ ચરણ પાદુકા ત્યારબાદ સુખસૈયાની અંદર, આજે જે જગ્યાએ સુખસૈયા છે એની ઉપર તમે જોજો એક કાચનું કેબિન છે. એ કેબિનની અંદર 2 ચરણ પાદુકાઓ છે, 2 જોડ ચરણ પાદુકા છે. એની અંદર જે ઘૂઘરીવાળી ચરણ પાદુકા જે છે ને એ ચરણ પાદુકા ભાલચંદ્ર શેઠને ભગવાન સ્વામિનારાયણે આપેલી હતી. એ અધ્યાપી ત્યાં બિરાજમાન છે. આ પ્રમાણે ભાલચંદ્ર શેઠને કૃતાર્થ કર્યા ભગવાન સ્વામિનારાયણ. પુનઃ જે પ્રમાણે આવેલા હતા તે જ પ્રમાણે અરડેસર કોટવાલની વાડીએ પધારેલા છે ભક્તો. રાત્રિને વિશે પોતાના નિત્ય કર્મથી પરવારી ભગવાન શ્રી હરિ પુનઃ સભાની અંદર પધારે છે. પોતાના આશ્રિતોને વચનામૃતનું પાન કરાવે છે. સમય થતા ભગવાન શ્રી હરિ અને સંતો પોડવા માટે જાય છે. આ પ્રમાણે સુરતની અંદર કાર્તક વદ અમાસને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલાઓ કરી હતી એ બધી અહીં પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા માગસર સુધી એકા
માગસર સુદ એકમ અને માગસર સુદ દ્વિતીયાને દિવસે ભગવાન સ્વામિનારાયણે સુરતની અંદર જે લીલા કરી હતી એને આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.